Hello everyone, welcome back to my channel. My name is Dilshad and today we will discuss another topic of English. આવું મેં મારા દરેક વિડીયોમાં બોલેલું છે, પણ આ વિડીયો એનાથી અલગ છે, કારણ કે આ વિડીયો હું ગુજરાતીમાં રેકોર્ડ કરું છું. ઇંગ્લિશ લેંગ્વેજને ઇંગ્લિશમાં જ શીખવામાં આપણે ટેવાયેલા નથી, તો આ મારો પહેલો વિડીયો છે કે જે હું ગુજરાતીમાં રેકોર્ડ કરું છું. આ જ ચેનલમાં મેં બીએડ ઇંગ્લિશ પેડાગોજીના જે વિડીયોઝ બનાવેલા છે એ બધા ઇંગ્લિશમાં જ છે, પણ આ બેઝિક ઇંગ્લિશનો પહેલો વિડીયો છે જેમાં આપણે આર્ટિકલ્સ ડિસ્કસ કરશું. આર્ટિકલ્સ વિશે વાત કરતાં પહેલાં મેં અહીંયા એક પિક્ચર મૂકેલું છે કે જે બારાક્ષરીનું છે. આપણે નાના હતા ત્યારે શીખેલા, પણ પછી તો જાણે એને ઇગ્નોર જ કરી દીધી છે. તો એનાથી બહુ સ્પેલિંગ મિસ્ટેક્સ એ થાય છે અને ઇંગ્લિશ રીડિંગમાંય તકલીફ પડે છે. તો અહીંયા એક મેં પિક્ચર મૂકેલું છે, એ એક વખત જોઈ લેજો. અને હવે જો વાત કરીએ આપણે આર્ટિકલ્સની, તો થોડુંક રિવાઇઝ કરીએ. તો અંગ્રેજી ભાષામાં ટોટલ 26 લેટર્સ છે, એટલે કે 26 મૂળાક્ષરો છે. એમાંથી 5 વોવલ્સ એટલે કે સ્વર છે, એ ઈ આઈ ઓ યુ, એ 5. અને કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન 21 છે. એમાં આર્ટિકલ્સ છે 3, એ, એન અને ધ. તો આ હતી બેઝિક માહિતી, એ આપણને બધાને ખ્યાલ જ છે. તો હવે આવી આપણા મેઇન ટોપિક ઉપર. અહીંયા મેં એક પિક્ચર લીધેલું છે, તો તમે જોઈ શકો છો કે આમાં આર્ટિકલ્સના 2 પ્રકાર દર્શાવેલા છે. એક છે ઇનડિફાઇનાઇટ અને એક છે ડિફાઇનાઇટ. ઇનડિફાઇનાઇટનો મિનિંગ થાય અનિશ્ચિત અને ડિફાઇનાઇટનો મિનિંગ થાય નિશ્ચિત. એ અને એન છે એ ઇનડિફાઇનાઇટ આર્ટિકલ કહેવાય અને ધ છે એ ડિફાઇનાઇટ આર્ટિકલ કહેવાય. તો હવે વાત કરી આમાંથી પહેલો આર્ટિકલ એટલે કે આર્ટિકલ એ વિશે. તો જાતિવાચક નામ એટલે કે કોમન નાઉનમાં પ્રથમ અક્ષર વ્યંજન હોય અને એક વચન હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ છે આઈ એમ અ ડૉક્ટર. તો આમાં ડી છે એ વ્યંજન છે અને ડૉક્ટર છે એ એક વચન છે શબ્દ, એટલે અહીંયા આર્ટિકલ એ વપરાણું છે. અને બીજું એક્ઝામ્પલ છે યુ આર અ ફાર્મર. તો અહીંયા ફાર્મર છે એ સેમ એવી જ રીતના કોમન નાઉન છે અને એક વચન છે, એટલે આર્ટિકલ એનો ઉપયોગ થયો. નેક્સ્ટ છે આર્ટિકલ એન. તો જ્યારે જાતિવાચક નામ એટલે કે કોમન નાઉનનો પ્રથમ અક્ષર સ્વર હોય અને એક વચન હોય ત્યારે આર્ટિકલ એન વપરાય. આર્ટિકલ એમાં આપણે શું જોયું કે વ્યંજન હોય અને એક વચન હોય ત્યારે આર્ટિકલ એ વપરાય. અને આર્ટિકલ એન ક્યારે વપરાય તો કે સ્વર હોય અને એક વચન હોય ત્યારે. એક્ઝામ્પલ્સ જોઈ તો અન એપલ, તો અહીંયા એ આવ્યો. અને બીજું એક્ઝામ્પલ છે અન અમ્બ્રેલા, તો અહીંયા યુ આવ્યો અને એનું પ્રોનાઉન્સ એ અ જ થાય છે. હવે હાલો, અત્યાર સુધી જે આપણે આર્ટિકલ એ અને એન જે ડિસ્કસ કર્યા એ બહુ ઇઝી અને સિમ્પલ વસ્તુ હતી. હવે થોડા કન્ફ્યુઝિંગ એક્ઝામ્પલ્સ મેં લીધા છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જો ક્વેશ્ચન્સ પૂછે છે એ આવા પૂછે છે, કેમ કે આર્ટિકલ આપણને એમ થાય કે બહુ ઇઝી ટોપિક છે, તો રિવિઝન કરવામાં આપણે આને મોટા ભાગે સ્કીપ કરી દઈ. અહીંયા પહેલું જ એક્ઝામ્પલ મેં લીધું છે અન એનસીસી કેડેટ. તો ઘણાને એમ થાય કે અહીંયા છે તો એન, તો અહીંયા આગળ એન કાં લખ્યો છે એ એન અન. તો એનું પ્રોનાઉન્સ આપણે જો કરીએ તો આપણે એનસીસી કેડેટ વાંચશું. એન એટલે એનું સ્ટાર્ટિંગ થાય છે એથી અને ઈ છે સ્વર. આ જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે ક્વેશ્ચન, તો આપણે શું કરીએ ભૂલ કે અહીંયા તો એન છે એટલે કે એ ઈ આઈ ઓ યુ જે 5 સ્વર છે, વોવેલ્સ છે, એના સિવાયનો આપણે જોઈ જાય એટલે આપણે લખીએ એ. પણ ઈ છે આપણી મિસ્ટેક, કેમ કે ઈ પ્રોનાઉન્સ ઉપર ધ્યાન દેવાનું છે. તો કોઈ બી વર્ડ છે એ કેવી રીતે પ્રોનાઉન્સ થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજો એક્ઝામ્પલ છે અ યુનિયન મેમ્બર. આમાં સેમ ઓના જેવું છે, લખ્યો છે યુ, યુ ફોર અમ્બ્રેલા. આપણે આગળ જો લીધું એક્ઝામ્પલ, એમાં છે અમ્બ્રેલા વાળું એક્ઝામ્પલ, એટલે આપણે એમાં અન અમ્બ્રેલા લખ્યું. હવે અહીંયા છે યુનિયન મેમ્બર, તો યુ છે ઈ ય પ્રોનાઉન્સ થાય છે અને ઈ છે વ્યંજન, એટલે એની આગળ ભલે અહીંયા યુ ફોર અમ્બ્રેલા છે પણ એનો પ્રોનાઉન્સ શું થાય છે યુ, યુનિયન મેમ્બર, એટલે અહીંયા એ લખ્યો છે આર્ટિકલ. અને પછી છે અનઓનેસ્ટ ગર્લ. ઓનેસ્ટ રીડ થાય છે ઓ, એ છે સ્વર, પણ આગળ શું લખ્યું છે એચ,
એટલે અહીંયા એચ ને નથી જોવાનું, પણ એનું પ્રોનાઉન્સ શું થાય છે ને એ જોવાનું છે. પ્રોનાઉન્સિએશન છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે એટલું યાદ રાખવાનું કે કોઈ બી વર્ડ છે એનો પ્રોનાઉન્સ કેવી રીતના થાય છે એ પ્રમાણે જ આર્ટિકલ મૂકવાના. કોઈ બી એમ નહીં જોવાનું કે એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર સિવાયનો છે તો હું આર્ટિકલ એ મૂકી દઉં, કે આ 5 સ્વર દેખાય છે તો આર્ટિકલ એન મૂકી દઉં. એવી રીતે નહીં થાય. પ્રોનાઉન્સિએશન છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ આપણે ડિસ્કસ કર્યું કે ક્યારે આર્ટિકલ એ વાપરવો અને ક્યારે આર્ટિકલ એન વાપરવો. હવે જોઈ કે ક્યારે એક પણ આર્ટિકલ નહીં આવે. તો જ્યારે સંજ્ઞાવાચક નામ હોય એટલે કે પ્રોપર નાઉનનો યુઝ થયો હોય વાક્યમાં, ત્યારે એક પણ નાઉન નહીં આવે. તો સંજ્ઞાવાચક નામમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે? તો કે પર્સન, પ્લેસ ઓર થિંગ. કોઈ બી વ્યક્તિનું નામ હોય, જગ્યાનું નામ હોય કે વસ્તુનું નામ હોય, સ્પેસિફિક દર્શાવેલું હોય, ત્યારે એક પણ આર્ટિકલ આવશે નહીં. પ્રોપર નાઉન છે એ ખબર કેમ પડે? તો કે એ હંમેશા છે ને એ કેપિટલમાં જ હોય, એ સ્મોલ લેટરમાં ક્યારે હોય નહીં. તો એનું એક એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ હું મારું નામ કહું તો આઈ એમ દિલશાદ. હું એમ ન કહું કે આઈ એમ અ દિલશાદ, કેમ કે દિલશાદ છે એ કોઈ પર્સનનું નામ છે, એ એક સ્પેસિફિક નામ થઈ ગયું. તો એમાં એક પણ આર્ટિકલ લાગશે નહીં. બીજું એક્ઝામ્પલ છે હી ઇઝ આકાશ. તો આકાશ છે એમાં ઓન આકાશ નહીં લાગે. હી ઇઝ આકાશ. આકાશ છે એ સ્પેસિફિક એક નામ છે, એટલે અહીંયા એક પણ આર્ટિકલ લાગશે નહીં. હવે બીજું છે બહુવચનમાં ક્યારે આર્ટિકલ નહીં લાગે. એમાં એક્ઝામ્પલ્સ છે ધે આર ડોક્ટર્સ, વી આર ફાર્મર્સ, ધીઝ આર બુક્સ. આ ત્રણેય વાક્ય છે એ બહુવચનના છે, અને જ્યારે બહુવચન હોય વાક્યમાં ત્યારે એક પણ આર્ટિકલ લાગશે નહીં. હવે છેલ્લા આર્ટિકલની વાત કરી એ છે ડિફાઇનાઇટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ. તો એનું જોઈ કે ક્યારે એનો યુઝ થાય. કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પદાર્થની પહેલી વખત વાત કરતા હોય ત્યારે આર્ટિકલ એ કે એન વપરાય છે, પરંતુ એ જ વાક્યમાં એની આગળ વાત કરતા હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધીસ ઇઝ અ બુક, ધ બુક ઇઝ ન્યૂ. પહેલા વાક્યમાં આર્ટિકલ એ વાપરવાનો છે અને બીજા જ વાક્યમાં ધ યુઝ કર્યો છે. બીજું એક્ઝામ્પલ છે ધીસ ઇઝ અન એપલ, અને એ જ વાક્યમાં બીજું છે ધ એપલ ઇઝ રેડ. અહીંયા પહેલામાં અન એપલ યુઝ કર્યું છે અને પછી ધ એપલ યુઝ કર્યું છે. એકને એક વસ્તુની જો બીજી વખત વાત થતી હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. બીજા એક્ઝામ્પલ્સ જોઈ. જ્યારે વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અનન્ય પદાર્થના નામની પહેલા ધ વપરાય છે. એક્ઝામ્પલ્સ જોઈ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. અહીંયા 2 વખત ધ યુઝ થયું છે. એક છે સન માટે અને એક છે ઈસ્ટ માટે. સન છે એ એક જ છે એટલે એના માટે ધ વપરાણો છે, અને કોઈ પણ જો દિશાની વાત થતી હોય ત્યારે એની આગળ છે એ ધ જ મુકાય છે. પછી બીજું એક્ઝામ્પલ છે ધ સ્કાય ઇઝ બ્લુ. આકાશ એકમાત્ર છે એટલે એના માટે ધ યુઝ કર્યો છે. નેક્સ્ટ છે જ્યારે વિશેષણ સુપરલેટિવ ડિગ્રીમાં હોય ત્યારે ધ વપરાય છે. તો સુપરલેટિવ ડિગ્રી જો ઓળખવી હોય તો એમાં છેલ્લે જનરલી EST લાગે. અહીંયા એક્ઝામ્પલ લીધું છે રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ક્લેવરેસ્ટ બોય એટલે હોશિયારમાં હોશિયાર. રાજથી વધારે હોશિયાર આખા ક્લાસમાં કોઈ છે જ નહીં, એવું આનું મિનિંગ થાય. એટલે કોઈ વ્યક્તિની કે કોઈ વસ્તુની જ્યારે શ્રેષ્ઠતા દેખાડતા હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ થાય. તો જ્યારે સુપરલેટિવ ડિગ્રી વાક્યમાં હોય ત્યારે ધનો યુઝ થાય છે. બીજું એક્ઝામ્પલ છે ટુડે ઇઝ ધ કોલ્ડેસ્ટ ડે ઓફ ધ વીક. કોલ્ડેસ્ટ ડે એટલે કે ઠંડામાં ઠંડો દિવસ હતો વીકનો. તો કોલ્ડેસ્ટ યુઝ થયો છે, EST છેલ્લે લાગ્યું છે, એટલે એમાં પણ ધનો યુઝ થશે. નેક્સ્ટ છે જ્યારે કોઈ વાક્યમાં ઓર્ડિનલ નંબર્સનો ઉપયોગ થયો હોય ત્યારે ધ વપરાય છે. ઓર્ડિનલ્સ નંબર એટલે કેવા? તો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવા નંબર જ્યારે યુઝ થયા હોય ને એને ઓર્ડિનલ નંબર કહેવાય. તો એમાં એક્ઝામ્પલ જોઈ.
તો શીલા ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. એમાં ફર્સ્ટ આવ્યું એટલે ફર્સ્ટની આગળ ધ લગાડ્યો છે. પછી બીજું એક્ઝામ્પલ છે મેથ્સ ઇઝ ધ થર્ડ પીરિયડ ટુડે. તો અહીંયા થર્ડની આગળ લગાડ્યો ધ. એમાં જ્યારે એવી જ રીતે જ્યારે ઓર્ડિનલ નંબર યુઝ થાય ત્યારે ધ યુઝ થાય છે. નેક્સ્ટ છે કોઈ પણ ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલા ધ વપરાય છે. એક્ઝામ્પલ છે ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. તો અહીંયા તાજમહેલની પહેલા ધ મૂકાણો છે કારણ કે એ ઇમારત છે અને ઐતિહાસિક છે એટલે ધનો યુઝ કર્યો છે. બીજું એક્ઝામ્પલ છે ધ ગંગા ઇઝ એ હોલી રિવર. તો ગંગા છે એ એકમાત્ર છે અને ઐતિહાસિક છે એટલે ગંગાની આગળ છે એ ધનો યુઝ કર્યો છે. નેક્સ્ટ છે મહાન અને પવિત્ર ગ્રંથોના નામ, વર્તમાનપત્રો અને દિશાના નામની પહેલા ધ મુકાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ તો છે ધ રામાયણા. એટલે રામાયણ છે એ હિન્દુ લોકો માટે પવિત્ર ગ્રંથ છે એટલે એની આગળ ધ મૂકાણો છે. બીજા એક્ઝામ્પલ જોઈએ તો ધ બાઇબલ છે, ધ કુરાન, એ બધા જો પવિત્ર ગ્રંથ છે એની આગળ ધનો યુઝ કરાય છે. પછી બીજું એક્ઝામ્પલ છે ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ઇન્ડિયન એક્સપ્રેસ છે એ વર્તમાનપત્ર છે એટલે એની આગળ ધ મુકાય છે. એવી રીતે કોઈ બી દિશાની જો વાત કરતા હોય તો એના નામની આગળ ધનો યુઝ કરાય છે. તો હાલ પૂરતું આટલું જ. આ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું કે ત્રણેય આર્ટિકલ્સમાં ક્યારે ક્યારે એનો યુઝ થશે અને ક્યારે નહીં થાય. So if you found it helpful then do like, share and subscribe the channel. Thank you for watching.